નંદ બાબાને વ્રજવાસીઓ યમુનાજીના કિનારે લઈ ગયા છે. વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો. સ્નાન કર્યું છે. વ્રજવાસીઓએ બહુ આગ્રહ કર્યો, બાબા આજે શૃંગાર કરવો જ પડશે. નંદ બાબાનું જીવન બહુ સાદું હતું, અતિ સરળ, અતિ ભોળા. એ બીજાને શૃંગારતા હતા, એ શરીરને બહુ શૃંગારતા નહોતા. આમણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, ગરીબ આવે, એને વસ્ત્ર આપે, આભૂષણ આપે, એ બીજાને શૃંગારીને સુખ માનતા. એમનું જીવન બહુ સાદું હતું, શૃંગાર વધારે કરે નહીં. વ્રજવાસીઓ કહ્યું, બાબા બાબા આજે તમારે શૃંગાર કરવો જ પડશે, તમે ના પાડો તો ઠીક નથી. બાબા આજે બહુ મોટો ઉત્સવ કરવો છે. નંદજીને શૃંગારીને પાટલે બેસાડ્યા છે. શાંડિલ્યાદિક ઋષિ ત્યાં આવ્યા છે. નંદ બાબાના હાથે ગણપતિ મહારાજની પૂજા કરાવી છે. પુણ્ય વાચન થયું. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી છે. શાંડિલ્ય ઋષિએ નંદ બાબાને કહ્યું, બાબા અમારો ધર્મશાસ્ત્રનો એવો નિયમ હોય છે, નાગછેદન થયા પછી વૃદ્ધિનું સૂતક લાગે છે. વૃદ્ધિનું સૂતક લાગે કે તમારા ઘરનું પાણી પણ અમને નહીં ચાલે. આજે નાગછેદન થયું નથી, વૃદ્ધિનું સૂતક લાગ્યું નથી, આજે તમારે દાન આપવું. તમે કઈક દાન આપો. વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે. નંદ બાબા એટલી બ્રાહ્મણને વંદન કરે. વંદન કરીને કહ્યું છે, હું શું દાન આપું? તમારા બધાના આશીર્વાદથી મારા ઘરે દીકરો આવ્યો છે. મારું બાળક માર્કંડાયું થાય, સુખી થાય એવો આશીર્વાદ આપો. હું તમને શું આપું? આ ઘરમાં જે કઈ છે તે બધું તમારું. નંદજી આજે ઘર લૂંટાવી દીધું. બધાને કહ્યું છે તમે ઘરમાં જાઓ, જેને હાથમાં જે આવે, જેને જે જોઈતું હોય તે લઈ જાઓ. હું દાન આપનારો કોણ છું? આ બધું તમારું જ છે. તે સમયે સુનંદાજી દોડતા આવ્યા છે અને સુનંદાજીએ કહ્યું છે, ભૈયા એવું નહીં, આજે હું તારા હાથે દાન અપાવી. આ બધા બાળકને આશીર્વાદ આપવા આવ્યા છે. આ બધાના આશીર્વાદથી મારો દીકરો સુખી થવાનો. અન્નદાન, વસ્ત્રદાન, સુવર્ણનું દાન, ગાયોનું દાન. નંદ બાબાના ઘરની ગાયો હાથણ જેવી રુષ્ટ પુષ્ટ, સોનાના શિંગડા વાળી, રૂપાના ખરી વાળી. મોટા મોટા ઋષિઓ ગાય થઈને આવ્યા. નંદ બાબાના ઘરની ગાયો કોઈ સાધારણ નથી, ઋષિ રૂપા ગાયો છે. આ ઋષિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી. બુદ્ધિમાંથી કામ નીકળતો નથી. કામ બંગલામાં રહેનારને જ ત્રાસ આપે છે એવું નથી. કોઈ કોઈ વખત કામ ઋષિ મુનિઓને પણ ત્રાસ આપે, જે ઝાડના પાન અને ફળ ખાય. ઋષિઓ થાકી ગયા. ઋષિઓએ વિચાર કર્યો, કામ શ્રી કૃષ્ણને અર્પણ કરીશું. કામનો વિષય બદલો. કામનો વિષય કોઈ સ્ત્રી કે પુરુષ હોય તો કામ પતન કરે છે, અને કામનો વિષય ત્યારે ભગવાન બને. પરમાત્માને મળવું છે. મોટા મોટા ઋષિઓ અભિમાન છોડીને નંદ બાબાના ઘેર ગાય થઈને આવ્યા છે. શ્રી કૃષ્ણ મારા પીઠ ઉપર હાથ રાખશે, પ્યાર કરશે, અમને વૃંદાવનમાં લઈ જશે, અમારો બ્રહ્મ સંબંધ થશે. ભગવાન જેને અપનાવે છે એના જ બુદ્ધિમાંથી કામ નીકળે. ઋષિ રૂપા ગાયોને આજે આનંદ થયો. અમારો ગોપાલ આવ્યો છે, અમારો ઉદ્ધાર કરશે. આજે ગાયો આનંદમાં નાચે છે. નંદ બાબાને આશ્ચર્ય થાય છે, આટલો બધો ઉત્સાહ, આટલો બધો આનંદ ગાયોમાં મેં કોઈ દિવસ જોયો નથી. આજે મારી ગાયો બહુ રાજી થઈ છે. મારા ઘેર દીકરો આવ્યો છે. એ ગાયોને ખબર પડી છે. નંદજીએ ગાયોનું દાન કર્યું છે. કેટલાક બ્રાહ્મણોને 108 ગાયો આપી, કેટલાકને 200, 500, 1000. એક બ્રાહ્મણ દોડતો આવ્યો અને કહ્યું, બાબા બાબા હું રહી ગયો. બાબા હું સત્ય કહું છું, આજે દીકરો થયો છે એ મારા આશીર્વાદથી થયો છે. તમારા માટે 3 વર્ષ સુધી મેં ઉપવાસ કર્યો છે. મેં અન્ન ખાધું નથી. આખો દિવસ હું ગોપાલ મંત્રનો જપ કરું અને જપનું પુણ્ય મેં તમને આપ્યું છે. બાબા આ દીકરો મારા આશીર્વાદથી થયો. તમારો કનૈયો કોણ છે તે તમે જાણતા નથી, હું જાણું. બાબા ગઈકાલે હું જપ કરતો હતો ત્યારે મને બધું દેખાયું છે. મારા ઈષ્ટદેવ નારાયણ છે અને તે નારાયણની આજ્ઞા છે, શું એક અક્ષર બોલીશ નહીં, તેથી હું બોલતો. બાબા મેં 3 વર્ષ ઉપવાસ કર્યા. બીજા બ્રાહ્મણો કરતા મારું સન્માન વિશેષ થયું. આ બ્રાહ્મણે મારા માટે 3 વર્ષ ઉપવાસ કર્યા છે, એને હું શું દાન આપું? નંદ બાબાએ એને 5000 ગાયો દાનમાં. 5000 ગાયો મળી એને બહુ બહુ આનંદ થયો. ગાયોને લઈને ઘેર જાય છે. એનું ઘર કઈ બહુ મોટું નથી. 5000 ગાયો ઘરમાં કેવી રીતે રાખી? રસોડામાં ગાયો લઈ ગયો, કોઠારમાં ગાયો લઈ ગયો, આગાશીમાં ગાયો લઈ ગયો. તો પણ ગાયો બહુ વધી, ક્યાં રાખવું?
ઘરવાળી કઈ જળ ભરવા માટે ગઈ હતી, માથે પાણીનું બેડું લઈને આવી છે. એનો સ્વભાવ થોડો કડક હતો. રસોડામાં ગાયોને જોતા એને થોડું ખોટું લાગ્યું. એને ઠપકો આપ્યો, તમે બહુ લોભિયા છો, આટલું બધું શું કરવા લાવો છો? આપણું ઘર ક્યાં મોટું છે? બ્રાહ્મણે કહ્યું, આજે આનંદનો દિવસ છે, આજે તું કંકાસ કરીશ. મારા આશીર્વાદથી દીકરો થયો. એટલી બધી ગાયો મને આપી છે, એ બધું કરવું પણ રસોડામાં ગાયો ન રાખો તો રસોઈ હું ક્યાં કરું? નંદ બાબાના ઘેર અમે જમવા જઈશું, હવે ઘરમાં રસોઈ કરવાની જ નથી. મારા આશીર્વાદથી દીકરો થયો છે, રોજ ત્યાં જમવા જઈશું. હું જાણું છું કે ઘરમાં જગ્યા તો નથી, પણ નંદ બાબાએ મને આપી ત્યારે હું ગાયો લઈ આવ્યો છું. મારી તો એવી ઈચ્છા છે 1000 ગાયો સાડું ભરીને આપવી છે, અને 2000 ગાયો હું તારા પિયરમાં મોકલવાનો છું. એમ કે તો વાંધો ને, હજુ લઈ આવો. બ્રાહ્મણીને અતિ આનંદ થયો. આટલી બધી ગાયો તમને કેમ મળી? કે મારા આશીર્વાદથી દીકરો થયો, મેં આશીર્વાદ આપ્યો. બ્રાહ્મણીએ જયારે સાંભળ્યું યશોદાના ત્યાં બાળક આવ્યો છે, બ્રાહ્મણીને તો બહુ આનંદ થયો. આ બ્રાહ્મણીના ઘરમાં 7 કન્યાઓ હતી, એક પણ છોકરો નહોતો. આ બ્રાહ્મણી જયારે યશોદાજીના ત્યાં બેસવા જાય ત્યારે હૃદયથી યશોદાજીને આશીર્વાદ આપે. યશોદા, હું નારાયણની રોજ પ્રાર્થના કરું છું, મને દીકરો આપશો નહીં, એક દીકરો યશોદાને આપજો. યશોદા, તારા ઘેર દીકરો આવે એને હું મારો જ દીકરો માનીશ. બ્રાહ્મણીને તો એવું થયું, કનૈયો એ મારો જ દીકરો છે, હવે હું ત્યાં જઈશ, યશોદાજી મને પગે લાગશે, મારી પૂજા કરશે, મારું સન્માન કરશે. એવું લાગે છે મારા ગોદમાં બાલકૃષ્ણને આપશે, અને મને એવું જ કહેશે તમારો દીકરો છે, કનૈયો મારો દીકરો છે. બ્રાહ્મણીને તો એવું થયું, 7 કન્યાઓ પછી મને જ છોકરો થયો, કનૈયો મારો દીકરો છે. આનંદમાં નાચે છે. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, દર્શન કરતા કરતા બોલે. બ્રાહ્મણી નાચે છે, જય જયકાર થઈ રહ્યો છે. બધા હૃદયથી આશીર્વાદ આપે.